વિદ્યાર્થી મિત્રો, બાળકો મજામાં છો ને બધા? સરસ. આજે આપણે ધોરણ 3 વિષય ગણિત અને પ્રકરણ 1 વિશે શીખીશું. આપણા આજના પ્રકરણ 1 નું નામ છે ત્યાંથી જો. પ્રકરણ 1 ત્યાંથી જો. પ્રકરણનું નામ સાંભળતા જ વિદ્યાર્થીઓ તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ પ્રકરણની અંદર આપણે કંઈક જોવાની વાત થાય છે. હા, સાચી વાત છે તમારી. આપણે આ પ્રકરણની અંદર કોઈ આંકડાકીય માહિતી વિશે ભણવાનું નથી, પણ આ પ્રકરણની અંદર આપણે ચિત્રો જોઈ અને વસ્તુ વિશે અને તે વસ્તુ આપણને કઈ દિશામાંથી કેવી રીતે દેખાય છે તેના વિશે આપણે આ પ્રકરણની અંદર ભણવાનું છે. તો મિત્રો, આપણે જોઈએ આ પ્રકરણ 1 ત્યાંથી જોવું. તેનો મુદ્દા નંબર 1. નીચેના ચિત્રોને નિહાળો અને તે ઉપરથી બાજુઓ અને સામેથી કેવું દેખાય છે તે ચિત્રનું નિરીક્ષણ કરો. હવે આ પ્રકરણની અંદર કોઈ પણ વસ્તુ તો એક જ છે, પણ તેને નિહાળવાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે. આપણે તે વસ્તુને કઈ દિશામાંથી જોઈએ છે, કઈ તરફથી આપણે વસ્તુને જોઈએ છીએ તે ઉપર તે વસ્તુનું આપણે ચિત્ર અંકિત કરી શકીએ છીએ, અથવા તો ચિત્ર આપણે તેનું દોરી શકીએ છીએ. હવે જુઓ, આ એક ગાડીનું ચિત્ર છે. દેખાય છે ને બાળકો તમને? બ્લેકબોર્ડ પર મેં આ ગાડીનું ચિત્ર દોર્યું છે. હવે આ એક ગાડીનું ચિત્ર છે. તે ગાડીને આપણે ઉપરથી એટલે કે અગાસીમાંથી જો તમે તેને જોશો તો તે ગાડી એક મોટા ખોખાની અંદર એક નાનું ખોખું મૂકેલું હોય તેવું ચિત્ર તમે જોઈ શકશો. એટલે ગાડીનું ચિત્ર ખોખા જેવું દેખાય છે. હવે તે જ ગાડી તમે બાજુએથી જોશો તો તે જ ગાડી તમને પૂરેપૂરી ચિત્રમાં તમે સમજી શકશો કે આ ગાડીનું ચિત્ર છે અને આ ગાડી છે તેવું જ એકદમ સ્પષ્ટ ચિત્ર તમે જોઈ શકશો અથવા તો દોરી શકશો. હવે આ એક ટેબલનું ચિત્ર છે. ટેબલને તમે ઉપરથી જોશો તો તે એક લંબચોરસ પાટિયા જેવું દેખાય છે. દેખાય છે ને તમને? હા. હવે તે જ ટેબલને તમે બાજુએથી જોશો તો તમને તેનું સ્પષ્ટ ચિત્ર ટેબલ જેવું જ દેખાશે. તેથી તમે તે ચિત્ર તેવું જ દોરી શકશો. કહેવાનો ભાવ તે છે બાળકો કે એકની એક વસ્તુને આપણે જુદી જુદી જગ્યા ઉપરથી જોઈએ છીએ તો તે જુદી જુદી રીતે આપણને તેનું ચિત્ર જોવા મળે છે. હવે આ પ્રકરણની અંદર બીજો એક ટોપિક છે વસ્તુઓને ઉપરથી જોતા. હવે અહીંયા મેં આ બ્લેકબોર્ડ પર જે વસ્તુઓ દોરી છે તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 1 પર આ ચિત્ર દોરેલા છે. જુઓ તમે બધા. કુકર છે, ચંપલનું ચિત્ર છે, દડો છે, કબાટ છે. આ બધા ચિત્રો સીધા દોરેલા છે. આ ચિત્રો સીધા દોરેલા છે તેનો મતલબ એ થાય કે આપણે તેને સામેથી જોયેલા છે અને દોરેલા છે. હવે તે ચિત્રો ઉપરથી જોતા કેવા દેખાશે તે તમારી જાતે તમારી નોટબુકની અંદર ઉપરથી આના આ જ ચિત્રો જોવાના છે અને તમારે દોરવાના છે. હવે ચિત્રોને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહું. પાઠ્યપુસ્તકનું પાના નંબર 2 પર જુઓ. આ સીડી વાળું ચિત્ર દોરેલું છે, ટેબલ વાળું ચિત્ર દોરેલું છે. આ બધા ચિત્રો દોરેલા આપેલા છે. હવે આ ચિત્રો તમને દોરીને આપેલા છે પાઠ્યપુસ્તકની અંદર. અગાઉ મેં તમને જેમ સમજાવ્યું તે પ્રમાણે તમારે આ ચિત્રો તમે ક્યાંથી જોઈને દોર્યા છે. તમે તેની સામેથી જોયું છે, બાજુએથી જોયું છે કે ઉપરથી જોયું છે તે તમારે એની નીચે
લખવાનું છે. હવે આ સીડી છે તો તમે નિહાળી શકશો. બરોબર ધ્યાનથી જુઓ કે આ સીડી તમે બાજુએથી જોઈને દોરેલી છે. હવે આ સીડી છે તો તે સામી દેખાય છે તો તમને જોતા જ ખ્યાલ આવી જશે કે આ સીડી અમે સામેથી જોયેલી છે. તો તેની નીચે તમારે લખવાનું છે કે આ સીડી અમે સામેથી જોઈ છે. હવે આ ટેબલ છે. ટેબલ તમને લંબચોરસ પાટિયા જેવું દેખાય છે તો એનો મતલબ એ થયો કે તે તમે ઉપરથી જોયેલું છે. તો એની નીચે લખવાનું છે ઉપરથી જોયેલું છે. હવે આ ખુરશી તમે બાજુએથી જોયેલી છે, તમને સ્પષ્ટ દેખાય છે. તમને ચિત્ર જોતાની સાથે અગાઉ સમજાવ્યું તેમ તમને ખ્યાલ આવી જ જશે કે આ ચિત્ર આપણે ક્યાંથી જોયેલું છે. પેન્સિલ આપણે ઉપરથી જોયેલી છે. બસ આપણે બાજુએથી જોયેલી છે એટલે તેનું ચિત્ર સ્પષ્ટ જોઈ શકાય છે. હવે ચિત્રની અંદર પાના નંબર 3 પર જુઓ બાળકો, એક રંગોળી પૂરતી છોકરી બતાવેલી છે. દેખાય છે ને બધાને રંગોળી પૂરતી છોકરી? હા, તો તેને જે બિંદુઓ આપેલા છે એ બિંદુઓની મદદથી જે રંગોળી દોરી છે તેવી તમારે ઘરે જાતે સ્વપ્રયત્ન તમારે આ રંગોળી તેની સામે જોઈને દોરવાની છે. બિંદુઓને જોડવાના છે. હવે તે જ મુજબ પાના નંબર 4 અને 5 ઉપર પણ ચિત્રો આપેલા છે અને બિંદુઓ આપેલા છે. આ બિંદુઓ ઉપર આપેલી સૂચના મુજબ અડધું ત્રિકોણ દોરેલું છે, અડધું લંબચોરસ, અડધું ચોરસ દોરેલું છે. દેખાય છે ને બધાને? હા, તે ચિત્ર તમારે પૂર્ણ કરવાનું છે. હવે પાના નંબર 6 પર પતંગ, હોડી, પાંદડું, તારો, ફૂલ, માટલું આ બધા ચિત્રોના જે નામ આપ્યા છે અને તમને એક ચાર્ટ જેવું આખું પેપર આપેલું છે જે બિંદુઓથી ભરેલું છે. આ બિંદુઓને જોડીને તમારે ઉપર દર્શાવેલા ચિત્રો તમારે સ્વપ્રયત્ન દોરવાના છે. બરોબર ને? હવે એક રમૂજ વાર્તા આની અંદર આપેલી છે તે હું તમને કહીને સંભળાવીશ. આગળનો ટોપિક આ વાર્તા ઉપરથી છે તેથી આ વાર્તા આપણને અહીંયા કહી છે. હવે અમીના નામની એક છોકરી હોય છે. તે એક પેન્ટરને કહે છે કે તમે મારું ચિત્ર દોરી આપો. એટલે પેન્ટર કહે છે કે હા, હું તને ચિત્ર તો દોરી આપું પણ હું તેના 200 રૂપિયા લઈશ. કેટલા રૂપિયા? 200 રૂપિયા લઈશ. એટલે તે છોકરી કહે છે કે હા, હું 200 રૂપિયા આપીશ પણ તમે મને ચિત્ર દોરી આપો. પેન્ટરે થોડીક જ વારમાં તેનું ચિત્ર દોર્યું. પણ ચિત્ર કેવું હતું? તમે પાના નંબર 7 પર જોઈ શકો છો બાળકો કે તે ચિત્ર અધૂરું એટલે કે અડધું જ દોર્યું અને તેને આપ્યું. અમીના કહે છે કે કેમ તમે ચિત્ર અડધું જ દોર્યું? એટલે પેન્ટર કહે છે, ચિત્રકાર કહે છે કે ચિત્રની બાજુમાં અરીસો એટલે કે દર્પણ મૂક એટલે તને તારું ચિત્ર આખું દેખાશે. પછી જ્યારે પેન્ટર તેની પાસે પૈસા માંગે છે કે મેં તારું ચિત્ર દોરી આપ્યું, તેના પૈસા મને આપ. એટલે અમીના એમ કહે છે કે 100 ની નોટ આપે છે. તેને 100 ની નોટ આપે છે. પેન્ટર કહે છે કે કેમ મને 100 ની જ નોટ આપી? આપણે તો 200 રૂપિયા નક્કી કર્યા હતા. એટલે અમીના કહે છે રમૂજ કરતા કે તેની બાજુમાં તમે પણ અરીસો મૂકો એટલે તમને 2 નોટ દેખાશે. મિત્રો, આ રમૂજ વાર્તા પરથી આપણે આગળનો ટોપિક સમજવાનો છે. હવે જુઓ, પાછળના પાના ઉપર અડધું પતંગિયું, અડધું દીવો, અડધી બિલાડીનું ચિત્ર ABCD નો અડધો દોરેલો છે. હવે પેન્ટરના કહેવા મુજબ તેની યુક્તિ પ્રમાણે આપણે અડધા ચિત્રની બાજુમાં જો અરીસો મૂકીશું તો તે અરીસામાં આખું ચિત્ર બની જશે. પણ અમુક વખતે બધા ચિત્રોમાં તેવું બનતું નથી. અમુક ચિત્રોમાં અમુક વસ્તુઓમાં પેન્ટરની યુક્તિ અહીંયા ખોટી પડે છે. હવે કેમ ખોટી પડે છે આપણે જોઈશું. હવે જુઓ, આ કપનું ચિત્ર છે
દેખાય ને બધાને? આ કપનું ચિત્ર છે. હવે તેનું અડધું ચિત્ર દોરવાથી બાજુમાં આરીસો મૂકવાથી તે ચિત્ર પૂરેપૂરું દેખાશે નહીં. કેમ કે જે ચિત્રની બંને બાજુઓ સરખી હોય, જે ચિત્રની બંને બાજુઓ સરખી હોય તે ચિત્ર અડધું દોરી અને અરીસો મૂકીને પૂર્ણ રીતે આપણે જોઈ શકીએ છીએ. જે ચિત્રમાં બંને બાજુઓ સરખી નથી, જુઓ કપ, રાષ્ટ્ર ધ્વજ, બેટ, બંનેની બાજુઓ તેની સરખી છે નહીં. એટલે તેવા ચિત્રને આપણે પૂર્ણ રૂપે જોઈ શકતા નથી અરીસો મૂકીને. ત્યાં આ પેન્ટરની યુક્તિ ખોટી પડે છે. હવે આગળ તમને પાઠ્યપુસ્તકની અંદર આવા ઘણા ચિત્રો આપેલા છે. તેના તમારે બે ભાગ કરવાના, એટલે કે વચ્ચે લીટી દોરવાની અને કયું ચિત્ર તમે પૂર્ણ અરીસામાં કરી શકો છો અને કયું ચિત્ર તમે પૂર્ણ કરી શકતા નથી તેની નીચે તમારે હા અને ના લખવાનું છે. ખ્યાલ આવે બાળકો તમને? સરસ. આ જ રીતે એબીસીડી ના અમુક અક્ષરો અડધા જોઈ શકાય છે અને અડધા જોઈ શકાતા નથી. હવે આના આ પ્રકરણની અંદર તમે આટલું તો સમજી જ ગયા. ચિત્રો જોઈને તો તમને ખ્યાલ આવી જ ગયો કે આ પ્રકરણની અંદર આપણને ક્યાંથી જોવું, પ્રકરણનું નામ જ છે એટલે તેના વિશે આપણે શું શું શીખ્યા તેનો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ પ્રકરણની અંદર એક ઇતર પ્રવૃત્તિ આપી છે, એ હું તમને કરીને બતાવીશ. બાળકો એક કાગળ લેવાનું છે. આવું તો તમને બધાને ગમશે. પ્રવૃત્તિ કરવી તો તમને ગમે જ છે. એટલે તમારે એક કાગળ લેવાનું છે. એ કાગળને બે બાજુથી વાળી દેવાનું છે. હવે એ કાગળ આ રીતનો તમારે કાગળ લેવાનું છે. તે કાગળને બે બાજુથી વાળી દેવાનું છે આ રીતે બરોબર વચ્ચેથી. પછી તમારે અહીંયા એક બિલાડી, માણસ, છોકરી કંઈ પણ અડધું ચિત્ર દોરવાનું છે. હવે અડધું ચિત્ર દોરી અને તમે એના આકાર મુજબ તેને કાતરથી કાપવાનું છે. ધારો કે આ રીતે આ મેં બિલાડી દોરી છે. આ પ્રમાણે એના આકાર મુજબ કાતરથી કાપી લેવાનું છે અને એ કાતરથી કાપ્યા પછી તમારે એનો અડધો ભાગ ફરીથી દોરી દેવાનો છે એવી જ રીતે. અને બંને બાજુ કાણા પાડીને રબર બેન્ડ ભરાવવાની છે. તેથી તમારો મોહરો તૈયાર થઈ જશે. આવો મોહરો તમને ફેરવો ગમશે ને? આ પ્રવૃત્તિ દરેક વિદ્યાર્થી ઘરે કરશો ને? હવે આપણે આજનું ગૃહ કાર્ય સમજી લઈએ કે પાઠ્યપુસ્તકનું પાના નંબર 3 થી 6 એ તમારે જાતે ચિત્રો દોરવાના છે. તે સિવાય તમારી નોટબુકની અંદર 1 થી 100 અંક શબ્દ